નમસ્કાર મિત્રો, ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદે વિરામ લીધો છે તો આજે ફરી એકવાર હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું, તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો। તો મિત્રો વાત કરીએ તો ગુજરાતના વિવિધ ભાગોમાં હવામાન બદલાવાનું શરૂ થઈ ગયું છે। હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ પડશે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું અપેક્ષા કરતાં વહેલું આવી ગયું છે। મિત્રો હવામાન નિષ્ણાતના મતે થોડા દિવસો પહેલાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી। હાલમાં અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી, તેથી આગામી 1 કે 2 દિવસમાં હાલની સિસ્ટમ નિષ્ક્રિય થતાં ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે। પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડું મોડું થશે। મિત્રો તો દેશમાં ચોમાસું ક્યારે આવશે તે અંગેની જો વાત કરીએ તો દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમય પહેલાં આવી ગયું છે। ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી। હાલમાં અરબ સાગરમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી, તેથી મિત્રો આગામી 1 કે 2 દિવસમાં અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે નિષ્ક્રિય થતાની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે। પરિણામે મિત્રો ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ થોડું મોડું થશે। ગુજરાતના વિવિધ ભાગોમાં હાલમાં થઈ રહેલો વરસાદ પૂર્વ ચોમાસાની એક પ્રવૃત્તિનો ભાગ છે, જે માવઠું તરીકે ઓળખાય છે। આ પૂર્વ ચોમાસાના વરસાદથી ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। મિત્રો આગામી દિવસોમાં વાતાવરણ ધીમે ધીમે સ્વચ્છ થશે અને સૂર્ય ઉગતાની સાથે તાપમાનમાં પણ વધારો થશે, તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબા સમયની રાહ જોવી પડશે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો ગુજરાતભરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના સંભવિત કહેર વચ્ચે હવામાન વિભાગે વિધિવત ચોમાસાને લઈને એક મોટી આગાહી કરી છે। મિત્રો મળતી માહિતી મુજબ જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દેશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે, જ્યારે જૂન મહિનાના બીજા પખવાડિયામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો દક્ષિણ ભારતમાં હવામાન સિસ્ટમ ધીમી પડતા હવે 10 થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે તેવું અનુમાન છે। મિત્રો આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે તેવી પણ આગાહી છે। મિત્રો હવામાન વિભાગના જણાવ્યા મુજબ જૂનના પ્રારંભિક 15 દિવસમાં હળવો વરસાદ રહેશે, જ્યારે 22 જૂનથી ભારે વરસાદ શરૂ થઈ જશે। 23 અને 24 તેમજ 27 અને 30 જૂન દરમિયાન ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી છે। મિત્રો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નર્મદા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે। મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની અપેક્ષા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે। મિત્રો જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદનું જોર વધારે રહેશે। મિત્રો ચોમાસાનો પ્રવેશ કેરળમાં 27 મેના રોજ થયો હતો, જે સામાન્યથી 15 દિવસ વહેલો છે। મિત્રો ગુજરાતમાં 10 થી 12 જૂનથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે છે, જ્યારે અમદાવાદમાં 20 થી 25 જૂન દરમિયાન ચોમાસું આવે તેવી શક્યતા છે। જૂન મહિનામાં હીટ વેવની સંભાવના નથી, જે રાહત આપનારું છે। ચોમાસું ગુજરાતની કૃષિ માટે જીવનરેખા છે, કારણ કે 70% પાણીની જરૂરિયાત ચોમાસું પૂરું પાડે છે। આભાર મિત્રો, વરસાદના આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।